માની સોગાના વળી પછી 2 ફરજ તો મને સંસદ સભ્યમાં ટિકિટ મળી ખોળંબલી તાલુકામાં અને પાછી આ 3જા ફરાએ મળી. મારી માની સોગાનો ખુરશીનો મોહ ના મેલાય મને બિલકુલ એ મોહ ને જાય ભાઈ ખુરશી આમ એ જીવન બેસીમ જેવું બેહવા મળતું હોય મારી માની સોગન જનતાનું જે થવું હોય થાય આપણો સારી રીતે બેહવા મળે એક મિલાતું હમો એટલે ઉણે પાછો પ્રચાર તો કર્યો પાછો પણ આચાર સંહિતા લાગી મો પાછું મારા બેટા પેલા દેવો ને કાળું બે ગોઠતા નહીં ફોન કરીને બોલાયા કીધું આવો કે આવો થોડું ઘણું વળી ભેગું કરીએ થોડું તો વોટિંગ થાય તો ફરી વાર આવીએ પાછા આપણે તાણ એક વળી ના હારા બે ગોઠતા નતા ફોન કર્યા કે પાછું યોના ઘેર જવું પડશે સોના ઘેર જવું પડે અત્યારે પાછા કોકને કહે તો મારા બેટા કેસ કર્યો તો હાલ ધારાસભ્ય તો સીધા હમણાં હરિયો શેડી જતા રહી એક નાના સોના પ્રચાર કરવો પડે ભાઈ ઘેર જવું યોના ઘેર જઈને બેટો બે આમ પકડું લેહાડો લ્યા સોના વાત કર્યો આ સમજી વાળી હવારામાં ફોન કરું છું પણ મારે કેવી રીતે જવું અમે જે કરવાનું ફોરમ તો ભરી નાખ્યું અમે ફોરમ જે ભર્યા છે અમે આપણે પસાર કરવાનું તો કરીએ નાખ્યું પણ અમે આચાર સાહિત લાગી છે કે મારે થોડી બીક લાગે તમને એ બીક તો લાગે જ કે આચાર સાહિત લાગે છે કે ના દવાય અમે પણ આપણે ખોનગી કરવું પડે આ તો બધું ખોનગી રાખ્યું તો સારું ઘેર જઈ કી આવ્યું આપણે કારણ ઓહો આ સમનાજી બેહો કેમ ફોન બોન ઉપાડતા નહીં ફોન તો હું ઉપાડવા નરવો તો ત્યાં વળી કીધું ઓહો ના બધું વેચ્યું નહીં હજી હું આ સવાણું હા સવાણું તો રાય ને તું છોકરો ખાહે ને છોકરો આટલું બધું ખાતો હશે આ જેટલું છે પોસ પડીકો છે મોટો કેટલા કિલો ને 18 કિલો ની થેલી આવે છે 18 કિલો ના તમે તો ઘેર રાખી મેલી છે 6 મહિના ઉડી તો હેડ છે હા 6 મહિના ઉડી એ બધું હેડાવા નહીં હોબળો હા ઘેર જઈ બેસાવો લે હું કહું છું હા હું બધા બોલાતા હતા કર મીટિંગ નહીં કરી આપણે મીટિંગ તો કરવી છે પણ કોનગીમાં તો જો પાછા ના કે પોલીસ વાળા લઈ જવા તે ગાડી લઈને આવ્યો તાણું હું હા ઓહો લ્યો એ ભલા આદમી લઈ જવે જો હું કહું છું હા કોઈ આવત કહેતા ના ખરે મેં ઇમના માહિતી કહી હા એ તો હું તો એમના આ આચાર સાહેબ નહીં ઇમને ખબર હા કે તો બોલતા અરે આવો બા આવો આ મારો બેટો કે છે મારા ઘેર છોકરો ખાય અને છોકરો ખાવા થોડું આલી દે મતલબ આ જનતા કે ભાઈ અમે તો કશું આલી નહીં તો વોટ છે હું આલે કારણ આ વોટ આલવા માટે તો પોસ 18 કિલો નો પડીકો લાઈન આલ્યો છે નાના હારા ઘેર રાખી મેલ્યો છે જીતો આ પેલા દેવાના ઘેર એક ગાડી ઉતારી સાખી શિકારી એ શું છે એ હાડે બોલાઈને આવજો પાછા કોઈ ચાલુ કર્યો નહીં એમનો એસી વગર બેહાડ્યા છે સંસદ સભ્યને તો કારણ હું તાણ આમ લે પાછા ઊભા થઈ ગયા છે રાતો શોભાનો ગઠિયો થઈને નાના વર ચાલી ના હંગાજી જો તો અને આમ લે પાછો મને ફેરસીને બોલાયો હમાસાર આલ્યા પાછા અને કઈ તમે આવજો પાછા કઈ પસાર કરવાનો પૂંછડું અમે તો ના જવું કજીએ તાણે આટલા વર હંગાજી રહ્યા પણ નાના થોડીએ દયા આવી કે નાના દાબુ ભરિયાલું ભાઈ મારે એકલાને રહેવાનું ઝૂંપડું હરખું કર્યાલી હોત તોય બરોબર હતું પણ ના છોટ ના મેળાયો ભાઈ નહીં અમને તો છોય જવું અમને તો ઘર મેરી છોય જવું જ નહીં હું ઘરે સા ડોમરો તો હા હા આ બાય આવો સરપંચ આવો બાય હું છે બાત થવાનું હા બાયનો છો છે વળી બાયનો અમારે તો બધા બાજુ ફક મેદાન છે હેડ કે આવતો નહીં હા આવતો નહીં શું મીટિંગ પેલા સમરોજી સાંસદમાં છે આયા છે ને આનું કોને એ ભોડા નહીં હંગા આવતો હું ચમ ના આપણો તો બરોબર છે એરંડા વેણીને ભેગા કે કઈ વેચીને ઘરે હેડાડી છે બરોબર છે ભલા આદમી તું યા કાશંડા જેવો થઈને હું મગજ ત્યાં પથારી ફેરવું છું ના ભાઈ કશું આપણે શોય રસ લેવો નહીં ભાઈ અમને શોય રસ લેવો નહીં અને ના હંગા જાવ ના એને તો મને સેવું કરી સાધો કે હું પેલા ખર એના હંગાજે તો ના એને થોડી ના વિચાર્યું કે ભાઈ ના અમને કમ્પ્લીટ બધું કરી આલું ભાઈ એક પાયાનો રૂપિયો નહીં આલ્યો ને ના આ પત્રો લઈ આલ્યો તોય મારા ઢોકાઈ રોત આ જો આ ઘર જો આટલું તો જોવું હતું કે મારા હમ તાણે હું કહું છું શું કહો છો પૂંછડું તાણે તમે કદી જોવા ના આવો કે હવે તો પેલું 18 કિલોનું સવાણું પેકેટ પડ્યો તાર ઘરે મોકલાવું એટલા 18 કિલો છાવણું આખી જિંદગી સાલ હે મારે
તાહને વાત કરો છો તમે એટલે તું દાડા ખાઈ ગઈ કેટલું સવાણું કોણ હા? આમાં સવાણા ખાઈને તો હું દાડા જતા હું આ દિયોરા આ ઓમાની 50 કિલો સવાણું નહીં આવે ને આ તો મારા મરસું મેઠું એ આઈ જ રહે કોનું તાહને તે રોજવા શાક નહીં જોવા બધું આઈ જાય છે હું તો દાડાના બહુ તણીના એરંડા વેણું છું ખબર પડે છે કોઈ તાહને. ઓમ નામ જોટા જેવો થઈ જાય અને આ પટ્ટીયા ના આ હબુરદા બે પાછળ બાળવાનો નહીં આવ્યો લે લે શું કરો રાવ તું ના મેળા હું તો મેળ જ નહીં આવે આપણો નહીં આવે ના આવે મેળ તાહને. આવ્યો તો હમું હતી મને સારું લાગે ના ના તોય મેળ કશું આપવાનું નહીં થાણ અને તમને ખબર છે પાક હું વિચાર કરું તાહણ પેલો તાલુકામાં સમનો આવી ગયો તને તો ભાઈ હાહાકાર મચી ગયો છે એને નોમનો ભાઈ ઢંઢેરો કૂટાય છે તે નાના શોય સોંચીસી બધા જીબ્બા નહીં જતો તાહણ અને આપણે તો ભાઈ વોટે આલ્યું નહીં ને આમ સોંચી છે કેમ કે વોટ આલી નહીં પણ મારો ઓળશો આ જમીનના ઘર તો અહીંયા કરી આલી છે તો આવ્યો તો આપણી પત્તર ફાડી નાખવાનો છે આ એમ તો ઈ શું આવી જવાના છે એટલી વારમાં તો થોડા વખત ભોગડવાના છે તાણ આપણો કોઈ ચિંતા બિંતા છે નહીં આપણો રોટલો સુખી મળે છે ગમશે એ ડોમર મારે મારો ઓળશો સંભાળતા હોય છે આટલું બધું થોડું ઓછું જીવ કર હા બોલો બેહો. લિસ્ટમાં તમારું વોટિંગ નહીં આવ્યું હા? લિસ્ટમાં વોટિંગ ના નહીં ના આવ્યું આપણે તો પહેલું કર્યું સર જોઈને આવ્યો હું ચેક કરીને આવ્યો બધા આખા ગામને જેટલા પેલા વોટર હતા ને બધાનો નામ ચેક કર્યો હમ. પણ તારા પરિવારનું એ નહીં આવ્યું કે તારું એ નહીં આવ્યું એટલે આ ઘર છે ને હું બધું જપ્ત કરી લઉં છું એટલે ના તમે ના તો પેલા લખવાળો નીકળવાનું અલા પેલા લખવાળો ભૂલ થઈ નીકળવાનું કરો એક વાર કીધું ને નીકળો આવા ગદ્દાર મારું ખાઈ મારું તો પણ મારા- બગાડો નીકળો કોથળા તો લઈ જાવ કોથળા નહીં મળે નીકળો આ બધું મારા નામનું છે ઓળશો. નીકળ જોઈ લ્યો તમે તો અરે જોઈ જોઈ લ્યો લેજે ને, તારે- ના ના જોઈ લ્યો હા ખો તમે શહેરમાં તમને થોડી નહીં આવતી ખાવાનું મારું સવારનો મોટો પોઢો ભરી ભરી ખો છો અને વોટિંગ બીજા લેવો છો ના ના થોડી લાજ નહીં આવતી આ હું તો કીધું દયાબાળી છાપરામાં હતું તું ત્યાં મોટું ઘર કરી આલ્યું અને આ પંખા એમ નાખવા ભેગા જ હતા ટૂંક સમયમાં ઓર્ડર બોર્ડર આલી દીધેલા હતા ના ના વોટ બીજા લ્યા એમ ચાલતું હશે કે આણે આમાં આટલી બધી કહાની તો લોબી હું હે જોઈ તાણ હું કરું યાર હું થોડો આવતો હું આવી રીતના બધું પાડી લીધેલું છે ને. ઘર તો હું પહાડે નલાવરાવું છું કેમ ના લે આપણો શોયાબુ નહીં વળી કોની વાત નહીં જીતવાનું તો જીતવું તો જીતશે પણ હું તો હમુરદા આપવાનો નહીં અને હું તો ઘેર ઘેર બધાને કયો કહો ને ના આવતા ભાઈ આ તો ભાઈ હે કેવો નેતા થઈ રહ્યો તાણ હવે હું તારી લાગણી સમજુ છું સમજુ તો આ તારી કહાની છે હું સમજુ છું તાણ આમાં મારો તો શોય કશું કરવું નહીં ભાઈ હે આબુ? ના હું નહીં આવતો તાણ આપણને આ શો- તારા સભ્ય જે એને ખબર ના પડે તાણે ઘર લેવાય ભાઈ આ ઈવન એક વોટ ઓછું છું તાણ હું તો દહ કરે ઓટવો છો એને ખબર નહીં હજી તાણ આપણે તો એરંડા સાપ કઈ કઈ જીવો તાણ આ ઝૂંપડે સજે પડારો આજે એ કીધું બધું આમાં આખા ગામમાં ની બે મોણસ આયા ના ના આપણા તો આવીએ કે હું કા ના આવીએ રંગીલું ઘર કરી આલ્યું છે નાના મોટા સોના પડી કા આલે છે ને પાછા 2000 આલે છે ભાઈ હું કા બટન દબાવો આપણને કાસું મેલવું પડે પણ ગામમાં અમુક નોટો એવી છે કે ખાઈ જાય છે ને નાના સરપંચ કેટલા રહ્યા છે આખા ગામમાં ફર્યા તાણે બે મોણસ આયો આ ધારાસભ્ય કઈ કે કોમ હરખું કરતા નહીં રામ રામ એ હો ભાઈ આપણો મીટિંગ છે હેડો ખુરશીઓ નહીં લાયા હા ખુરશીઓ નહીં લાયા શું કરી આ પ્લાસ્ટર એ આ પેલી સાલી ખોનગી મીટિંગ શું કેવું આ બધું જાહેર નહીં કરવાનું પેલું આચાર સાઈડ લાગ્યું તો પાછું હું કહેતો તમને હું ખબર છે કેરીનો અચાર લો ને આમાં મીટિંગ હાના માટે રાખી છે એ તો થોડું જણાવો મીટિંગ એટલા માટે રાખી છે કે ગામમાં અમુક વોટ જતો રહી ને છે થઈ ગઈ રાતો રાત ખેંચી લાવવા તે અવન મે અવન કીધું છે બીજા કોઈ ના ના આખા ગામમાં કી આવ્યો છું તાણા મને બેવા મે આ છે ને આખું ગામ આપું છું આ કામ તો હા પેલા ડોમરા મેલા પછી કોઈ નહીં આવ્યો ડોમરાને લાયા હોત તો આખો સરપંચ એમ ના આવે આખો મેલો આવત યાર
એ આવશે કહેતો તો હા આવશે કહેતો તો જો આવશે એ તો. એટલે ઈટે કોક થતો તો પણ આપણે તો હોબળો તમે હોબળી લો. હા આખું ગોમ તમારા તઈનો ઉપર જ ચાલતો બરોબર હા એ તો સર ગોમના મેન આગેવાનો તમે છો અને આ સરપંચ સાહેબ બરોબર ના ના મેં તો હું કા નહીં જીતાડી અમારે તો રૂડી રૂપાળું ઘર કરી આલ્યું છે તાણ પછી અને 12 મહિને 2000 રૂપિયા અમારે આવે નવી સિસ્ટમ લાવ્યો છે આ ફરતો નવી સિસ્ટમ લાવ્યો છું દરેક ઘેર એક એક એસી નાખ્યા પેલા તો અમારા નાખજો કે પેલા તમારા જ આવશે ને, પછી બીજો નાખશે હું કહું અત્યારે તો હું મારે નાના મારે એનો અધિકાર નથી પેલા ઓય પાછા સરપંચ તમે ચિંતા શું કરો છો આવી જશે બધું પણ પાછો સવારનો કોથળો તો છે પાછો ગાડી મોકલાઈ છે નહીં જઈ યોન ઘેર હજી પહોંચ્યું નહીં પાછું સવારનું. સરપંચ ગાડી નહીં જઈ યોન ઘેર ગાડી તો સાહેબ અમારી કાઢી સવારનું નહીં આવ્યું. નહીં આય ના પેલી ઠેલીઓ એ પડી તો પડી. યાર આજે છોકરો ખાધું બીજી મંગાવ્યું બે ઉપાડી દેજો બરોબર હા એ કા મારા પછી તો મને આલુ છું સ્પેશિયલ ગાડી આ બીજી ઉતારવા હોય હા? વટ તો કવર કરવા પડે બરોબર. કાકા. હા ને. ગાડી આવી તો તમે ચિંતા આ ન તો કરો અમે જો સવારના. ખાવાના છીએ. આ મારે પછી ઘેર ઘેર કોકને બેસવા પડશે તો. મારા મેલવાની એટલે પડી ગયો પણ સવારના ચિંતા ના કરો ગાડી આવી જાય તમે તે તારા બેહો નાખ દેજો બબે બબે બરોબર અને હોભળો તમે હા ગોમનું એક વોટિંગ છે ને આખું પાછું થવું જોવે અરે 99% આપણો વોટ હા 99% કોઈનું આઘું પાછું નહીં થાય પેલા ડોમરા યુવાના વામાંથી કોઈનું વટ નહીં આવે તો. હા હા. પણ આ મારો બેટો ડોમરો શેમ ના આવ્યો તાણ આ સાલ લેતા લેતા મને તો કોટોય વાગ્યો. ડોંગરો તો આવતો તો પછી કે હું ઈટો થડતો તો પણ તમે ચિંતા નહીં કરતા જો આ ઘર કરી આલ્યો છે ના ને, ના ડોમરા ના આબુ હોય તો આપણા લુખ્ખા પાર્ટીનું જીતાડવાની ઈચ્છા પાછી હા આપણે હા 100% અમારો એક થોભલાનો ટેકો તમારો છે. દરેક ગામમાં પાછા આ જે મેન છે ને એમાં તો હું એસીઓ ફિટ કરી આલું છું જેને ઘર કરી આલ્યો છે એમાં તો પ્લાસ્ટરે કરી આલું પાછું અમારા ગામમાંથી બધો વોટ તો હોન લુખા પાર્ટી. લુખ્ખા પાર્ટી જિંદાબાદ આપણે જીતવી તો આ ફર ના ના પેલો કોઈ ડોમરો નહીં આવે તો કોઈ થોડી લુખ્ખા પાર્ટી હારી જશે ઈ ના હારે વાપરી તો ડોમરાને 4 વાર પહેલા તો જબર રૂડું રૂપાળું ઘર હતું. ઘર કરી આલ્યું તું મી પણ એક વોટ નતું આલ્યું મને એના લીધે પાછું લઈ લીધું ના મેં. ના ખરું કર્યું છે કોઈ ખરું ના ના કર્યું. એવું પ્રેમો તો ના તાણ થાય બધું મારું બધું લે આપણે હું તમારું ઘર કરી આલ્યું તમે બીજા ના લો થોડું ચાલે પણ આપણો તો ના સભ્યજી. હા કદાચ છે ને અમારું એ કોઈનું વોટ ના થાય તો અમારું એ ઘર લઈ લ્યો. હું એ તો ભાઈ એ વારી જ વાત છે હું જોમ પોસ બરોબર પછી આપણે રાજીનામું મેળવાના છીએ બરોબર આ સંસદમાં હા તે તો એટલે આમાં પોસ વર માટે હું લે તમારે બદલાવ પડાવી ગયો ના ના અમે જ નહીં બદલાવાના. અમારે ઘર જતું રહે તો તમે ઓમ ધમ જતા રહો તો તમારો ફોટાનો મત આલે જ આવો. હા એ માને આયો હું કહેતો તા હે ડોંગરો ના કોઈ પૂંછડું એ ભાઈ ઊભો થા ઊભો થા હશી ઓય, ના, ના, એરા ઉભો થા. કોણ છે પેલા ઓળખો કોણ તો ખરા. છે મારા માટે કોઈ નહીં ભાઈ એટલે એમના હું તું બોયો પકડી છે અરે તને ખબર છે જેવા મારા આખું ઘર આને લઈ લીધું હોવાને ખબર પડે છે પણ એ હુડાજી વાત કરું છું આને તમે આ શું કરો છો આ શું કરો છો મીટિંગો કરો છો હું હાલ કેસ કરું છું હા? અરે માની અરે, ખબર કેસ હાલ એ તો ભાઈ, એ ભાઈ ના ના આવાજ આવતી? તાર હે જ નહીં કેસ કરું છું આવાજ આવી? મીટિંગો ના મારે કશું હે આવાજ ભાઈ આવી? તાને કેસ કરી આવું છું હાલ ના હાલ. અને તો મીટિંગ ની પત્તર ફાડી સરપંચ આ હું કરાયું કેસ કહા ને તો બધા જેલમાં જાઓ. અત્યારે પાછો ખબર તો છે કે આ હા ચાલ સાઈડમાં આમ તને ઘેર જઈને હું જજે ગોદડું ઓઢીને, હો. આપણા હાલે મીટિંગ મેરે નહીં જો. કરવી હા હા થોડા ઘણા પૈસા દબાવો કે કેસ ના કરો પૈસા સાહેબ મોકલાવજો રાતે તમે મોકલાવ પેલું મકોન આલે પાછું આલ્યું હોત તો કશું એક ના કામ કરો. કરો તમારા હાથિયારો ઠેલો ભરિયાલું છે લઈને હોય ના લો થોડો દબાવો તો કેસ ના કરે હા વાત સાચી. હટજો. હટજો. નાળો ના હોય તો સરપંચ અહીં હાંસવી દેજો પોલીસ આવે તો. હા? ઓ પોલીસ આવે તો હાંસવી દેજો પબ્લિક ને કહેજો પાછા. પબ્લિક તો હું કહું હું જો કે સુધીમાં આચારસંહિતા લાગી હોય તો શું કહેવાય પ્રચાર ના કરતા પાછા. કઈ નાખ તું હું આ હા, તારે મન બીક લાગે ખરા હું કહું છું આ સવાણા પેકેટ લાવી કે હું વેચાવ ગામમાં પછી વિડીયો ગમે તો એટલી કર લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા જ ના પાછા એટલી કર હું ગામમાં થઈને આવું હેડો પેલો પાછો પોલીસ કેસ કરવા જો હું ઘરમાં હુઈ દઉં